જળ ચેતન, લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 43. 1 કલાક અને 50 મિનિટ મોડી પડેલી ટ્રેને રાત્રે 10:15 વાગ્યે જીનીવા સ્ટેશનમાં પ્રવેશ કર્યો ત્યારે બહાર હવામાન ખુશનુમા હતું અને સ્ટેશન રોશનીથી ઝળહળતું હતું. આ ઊભા ડૉક્ટર સાહેબ. પસાર થતી ટ્રેનની કાચની બારીમાંથી પ્લેટફોર્મ પર ઊભેલા ડૉક્ટર લેમ્બર્ટને ઓળખી ગયેલા ચિંતને હાથ હલાવતા કહ્યું, સજોડે આપણને લેવા આવ્યા છે. હું નહોતી કહેતી. સીટ પરથી ઊભી થઈ ખભામાં ખલતો ભરાવતી તુલસીએ છણકો કર્યો. આવા મોટા માણસને નકામું 2 કલાક તપ કરાવ્યું ને. અરે, પાછલી સીટની બારીમાંથી જોતા કરઝનનો અવાજ બંનેના કાને પડ્યો. પ્લેટફોર્મ પર ઘણા પ્રેસ ફોટોગ્રાફર્સ દેખાય છે. આપણી ટ્રેનમાંથી કોઈ વીવીઆઈપી ઉતરવાના લાગે છે. સાંભળીને ચિંતને મજાક છેડી. તમારા સમૃદ્ધ દેશના વીવીઆઈપી ટ્રેનની સફર કરે છે ખરા? અમારે ત્યાં તો પ્લેન કે હેલિકોપ્ટર સિવાય કોઈને ફાવતું નથી. એ બોલવાનું પૂરું કરે ત્યાં તુલસી એના બાવડે વળદાર ચીટીઓ ભર્યો. ફરી પાછી દેશની વગવણી કહી તેની સામે ડોળા કાઢ્યા. સોરી, ભૂલ થઈ ગઈ કહેતા ચિંતને બંને હાથમાં બેગ ઉચકી લીધી. હવે આપણા દેશના ગુણગાન જ ગાતો ફરીશ. અમારા દેશના મહાનુભાવો તો પરદેશનો પ્રવાસ પણ પગપાળા જ કરે છે. એવું કહું તો તને સારું લાગશે ને? જવાબમાં તુલસીએ તેને ઠોંસો માર્યો. દોડાયા. હવે આગળ વધ. બહાર ડૉક્ટર કપલ આપણી રાહ જુએ છે. બીજા હાથમાં શ્રીનાથજીની છબી ઊંચકતી તુલસી તેની પાછળ દરવાજે પહોંચી. ત્યાં સુધીમાં ડબ્બાના બીજા બધા પેસેન્જરો નીચે ઉતરી ચૂક્યા હતા. એકમાત્ર કરઝન એમની પાછળ રહ્યો હતો. ડૉક્ટર લેમ્બર્ટને સિન્થિયાના ખબર પૂછીને કહીશ કે તમારા માનવંતા મહેમાનોને છેક પેરિસથી લઈ આવ્યો. પરંતુ કરઝનને એવું કાંઈ પૂછવા કહેવાનો મોકો મળ્યો નહીં. ચિંતન અને તુલસી ડબ્બામાંથી નીચે ઉતરી બંને યજમાનોને હાથ મિલાવે અને ડૉક્ટર લેમ્બર્ટ વેલકમ ટુ અવર બ્યુટીફુલ કન્ટ્રી કહીને આવકાર આપે ત્યાં જ ફ્લેશ લાઇટના ઝબકારા સાથે કેમેરાની ચાપો દબાવવા લાગી. તુલસી અને ચિંતન ઝબકારાથી અંજાઈ ગયા. ફટાફટ પોતાના ફોટો પાડતા જોઈને હેપતાઈ ગયા અને આ રીતે એ બંનેનું સ્વાગત થતું જોઈને પેલો કરઝન પણ એવો ડઘાઈ ગયો કે દરવાજામાંથી નીચે ઉતરવાનું જ ભૂલી ગયો. આ બધું શું છે સર? મીઠી મૂંઝવણ અનુભવતા ચિંતને પૂછ્યું. આટલા બધા ફોટોગ્રાફર્સ અમને કેમ ઘેરી વળ્યા છે? મહેમાનોનું સ્વાગત કરવાની અમારા દેશની આ પ્રણાલિકા છે. લુચ્ચું હસતા ડૉક્ટર લેમ્બર્ટ જવાબ આપે ત્યાં હાથમાં ટેપ રેકોર્ડર સાથે એક યુવતી તુલસી પાસે ધસી આવી. મિસ લ્યુસી કહી તેણે તુલસીના મોં સામે માઇક ધર્યું. તમે જે કાંઈ ભવિષ્યવાણી ઉચ્ચારો છો એ અચૂક સાચી પડે છે એવું ડૉક્ટર લેમ્બર્ટ પાસેથી જાણીને અમે બધા તમારી મુલાકાત માટે આવ્યા છીએ. અરે બાપરે! શુદ્ધ ગુજરાતી ઉદ્ગાર સાથે તુલસી માઇક પાસેથી ખસી ગઈ. સર, આપે મને ઉપાધિમાં મૂકી દીધી. એ જ વખતે બધા પત્રકાર ફોટોગ્રાફર્સના માથા પરથી રોશનીનો શેડો ફેંકાયો ત્યારે ખબર પડી કે ટેલિવિઝન કેમેરો પણ હાજર છે. નર્વસ થવાની જરૂર નથી તુલસી. હિંમત આપતા ડૉક્ટર સ્વિસ પત્ની માર્ગારેટે તેને ટીવી કેમેરા સામે ધરી દીધી. આ તો બહુમાન ગણાય. ત્યારે તુલસીએ કેમેરા સામે પરાણે સ્માઇલ આપવું પડ્યું. તેના મુખ પરનો ગભરાટ હજુ ઓસરતો ન હતો. માદમોઝેલ, તેના મોં પાસે માઇક ધરીને ટીવી રિપોર્ટરે પૂછ્યું, આ ટ્રેન મોડી પડવાની છે એવું તમે અંતસ્ફૂર્ણાથી કહ્યું હતું? ધેટ આઈ કાન્ટ ટેલ યુ. કોણ જાણે કેમ તુલસીને જવાબ સૂજી ગયો, જેનો અર્થ ટીવી રિપોર્ટરે એવો કર્યો કે ઓહ, તમે એ સિક્રેટ રાખવા માંગો છો. ઓકે કહેતા ટીવી રિપોર્ટરે ચિંતનને પકડ્યો. ડૉક્ટર, ટ્રેન મોડી પડવા વિશે એણે આગાહી કરી ત્યારે તમારા માનવામાં આવી હતી? જવાબ આપતા પહેલાં ચિંતને તુલસીને કોણીનો ઠોંસો માર્યો. તે તો મને પણ વીવીઆઈપી બનાવી દીધો. હવે રિપોર્ટરને જવાબ સંભળાવ્યો. ટ્રેન મોડી પડવાનો કોઈ સંભવ ન હતો એટલે અમે બીટ લગાવી હતી અને તેમાં હું હારી ગયો. ગુડ, ઇન્ટરેસ્ટિંગ જવાબથી ખુશ થતા રિપોર્ટરે પૂછી લીધો, તમે બીટ હારી ગયા એના બદલામાં માદમોઝેલને તમારે શું આપવું પડ્યું? આપવાનું તો હજુ બાકી છે. ચિંતને ફરી તુલસીને ઠોંસો મારતા કહ્યું, અમારા વચ્ચે સ્વિસ ચોકલેટની બીટ લાગી હતી. સાંભળીને બધા હસી પડ્યા. ત્યાં ફરી મહિલા પત્રકાર તુલસી પાસે માઇક સાથે ધસી આવી. મિસ લ્યુસી. નોટ લ્યુસી. સ્વિસ ડૉક્ટરે સુધારો કર્યો. એનું નામ તુલસી છે. ઓહ, તુલસી. સુધારો સાંભળીને નામમાં ઓર બગાડો કરતી મહિલા પત્રકારે ઉતાવળે પૂછી લીધું. 29 જૂને સ્વિસ એરલાઇન્સનું પ્લેન ક્રેશ થવાનું છે એવી આગાહી તમે ડૉક્ટર લેમ્બર્ટ સમક્ષ કરી હતી, એ વાત સાચી? એ સવાલે તુલસી ચિંતન બંનેને ભડકાવી દીધા. સ્વિસ ડૉક્ટરે આ શું કામ જાહેર કરી દીધું? નો, પ્લીઝ નો.
પેલા બંનેની મૂંઝવણ પામી ગયેલા ડૉક્ટર લેમ્બર્ટે બધા જ પત્રકારોને સંબોધતા કહ્યું, એ સવાલ નહીં પૂછવાની આપણા વચ્ચે સમજૂતી થઈ છે. તમે લોકો એમને પરેશાન નહીં કરો. એ બંને હજુ 6-8 વીક સુધી આપણી વચ્ચે રહેવાના છે, કહી ચિંતન અને તુલસીને પોતાના પડખામાં લઈ બધાને આદેશ આપ્યો, પ્લીઝ હવે અમને જવા માટે માફ કરી આપો. સામાન્ય રીતે પત્રકારો જલ્દી કોઈનો પીછો છોડે નહીં, પણ ડૉક્ટર લેમ્બર્ટના આદેશનો એવો પ્રભાવ પડ્યો કે 2 મિનિટમાં જ એમનો માર્ગ સાફ થઈ ગયો. જો કે સ્ટેશન બહાર ઊભેલી કારમાં 4 જણા ગોઠવાયા ત્યાં સુધી ફોટોગ્રાફરો કેમેરાની ચાપ દાબી ફ્લેશનો ઝબકારો કરતા સાથે જ રહ્યા હતા. સ્વિટ્ઝરલેન્ડની ધરતી પર પગ મૂકતા થયેલા આ અનુભવે તુલસીને આનંદભયની મિશ્ર લાગણીથી એવી અકળાવી દીધી કે કારમાં બેસતાની સાથે જ એની આંખો આંસુથી ઉભરાઈ આવી. શું થયું તુલસી? બાજુમાં બેઠેલા ચિંતને પોતાનો રૂમાલ તેને પકડાવતા કહ્યું, બધું બહુ અણધાર્યું બની ગયું નહીં? ત્યારે તુલસીને બદલે આગલી સીટમાં કાર ડ્રાઈવ કરતા ડૉક્ટર લેમ્બર્ટે કહેવું પડ્યું, આ બધું જાણી જોઈને કરવું પડ્યું. સાંભળીને તુલસી ચિંતન ચોંક્યા. તમે બંને પેરિસથી રવાના થયા પછી અમને મુંબઈથી કોલ આવ્યો હતો. કોનો કોલ? ચિંતને અધીરાઈભેર પૂછ્યું. આંસુ લૂંટતી તુલસી પણ ટટ્ટાર થઈ ગઈ. તમારી હોસ્પિટલના ડીન સવારથી પેરિસ અને જીનીવાનો સંપર્ક સાધવા મહેનત કરતા હતા. મુંબઈથી કોઈ છાપાએ મિસ ગોસ્વામી ભાનમાં આવ્યાના સમાચાર છાપી નાખ્યા. તેમાં હોહા થઈ. સત્તાવાળાઓએ પૂછપરછ શરૂ કરી દીધી. કોણે ઓપરેશન કર્યું? પેશન્ટને કેમ સ્વિટ્ઝરલેન્ડ રવાના કરી દીધી? એટલે ડીન અને ડૉક્ટર પંડ્યાએ ઓપરેશન કરનાર તરીકે મારું નામ જાહેર કરી દીધું. કોલમાં એમણે ભારપૂર્વક કહ્યું કે આ વિશે મારે પણ અહીં જાહેરાત કરી દેવી. કારને વળાંક આપવા માટે રોકાઈને ડૉક્ટર લેમ્બર્ટે આગળ ચલાવ્યું. બીજાની કામગીરીનો જાહેરમાં જશ લેવાની અનૈતિકતા ઉપરાંત આ પ્રકારનું ઓપરેશન હું કરું છું એવું કહેવામાં જોખમ પણ હતું. છતાં અમારા બંનેની જિંદગી બચાવનાર માટે ગમે તે કરી છૂટવાની અમારી ફરજ પણ ગણાય એટલે મેં મુંબઈવાળાનો પ્રસ્તાવ માન્ય રાખી તત્કાળ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી. મુંબઈમાં યોજાઈ ગયેલી ન્યુરોલોજીસ્ટ કોંગ્રેસનો અહેવાલ આપીને કોમામાં પડેલી એક નર્સ પેશન્ટ 5 વર્ષ પછી શુદ્ધિમાં આવી એવી જાણ કરી એટલે પત્રકારોને રસ પડ્યો. મેં ઓપરેશન કર્યું હતું એ વાતને ગૌણ બનાવી દેવા માટે મારે પ્લેન ક્રેશની આગાહી જાહેર કરી દેવી પડી. બસ પછી તો પત્રકારો આ સનસનાટી ભર્યા મસાલા પાછળ પડી ગયા. જીનીવા લીગ ઓફ નેશન્સનું હેડક્વાર્ટર હોવાને કારણે જગતભરના પત્રકારોનો અહીં અડ્ડો છે. કેટલાકને પ્લેન ક્રેશની આગાહી ગળે ઉતરતી ન હતી એટલે મેં ટેસ્ટ ખાતર કહ્યું કે મિસ ગોસ્વામી જે ટ્રેનમાં અત્યારે આવવાના છે એ મોડી પડે એવી તેણે આગાહી કરી છે. એટલે પત્રકારોએ રેલવે સ્ટેશન પર પૂછપરછ શરૂ કરી દીધી કે પેરિસથી આવતી ટ્રેન મોડી થવા સંભવ છે. સ્ટેશન માસ્તરે મક્કમપણે કહ્યું કે ટ્રેન લેટ થવાનું કોઈ જ કારણ નથી, પરંતુ એ ખોટા ઠર્યા અને મિસ ગોસ્વામીની એક વધુ આગાહી સાચી પડી એટલે બધા સ્ટેશન પર ધસી આવ્યા. લંબાણ ખુલાસો કરીને સ્વિસ ડૉક્ટરે કારના અરીસા દ્વારા તુલસી ચિંતનના પ્રત્યાઘાત જાણવા બંનેના મુખભાવ નિહાળ્યા. તુલસી તો ચૂપ રહી, પણ ચિંતન બોલ્યા વગર રહી ન શક્યો. સર, જે વાત ગુપ્ત રાખવાની હતી એની જાણ હવે આખા જગતને થઈ જશે. એ વાત તો વહેલી મોડી જગતને થવાની હતી, પણ ભવિષ્યમાં જાહેર થશે કે મિસ ગોસ્વામીનું ઓપરેશન મેં નહોતું કર્યું ત્યારે મારા માટે જગત શું ધારશે? તેનો જવાબ ચિંતન કે તુલસી પાસે ન હતો. ચિંતનને થયું કે તુલસી ભાનમાં આવ્યા પછી કોયડો વધુને વધુ ગૂંચવાઈ રહ્યો છે, જ્યારે તુલસી વિચારતી હતી કે મારે ખાતર કેટલા બધા લોકો ઉપાધિમાં મુકાઈ ગયા. અમે એક વાત ભૂલી ગયા ડૉક્ટર. અત્યાર સુધી મૂંગી બેઠેલી માનસશાસ્ત્રી પત્ની સ્વિસ ડૉક્ટરને યાદ આવ્યું. મુંબઈથી એક સૂચના આવી છે કે ભાનમાં આવેલી મિસ ગોસ્વામી સગળી સ્મૃતિ ગુમાવી બેઠી છે. એવો અહીં તમારે દેખાવ કરવાનો છે. એ શું કામ? ચોંકીને તુલસીએ પૂછ્યું. કારણ કે હોસ્પિટલના ડીને ત્યાં એવી જાહેરાત કરવી પડી. માર્ગારેટે જવાબ આપ્યો. ફોન પર એવી ગતથી સમજાવી શકે તેમ ન હતા એટલે તમારા બંને પર એક પત્ર લખીને પોસ્ટ કર્યો છે. આ તો એક વધારે ગૂંચવણ. ચિંતનથી બોલાઈ ગયું. તુલસી, થોડો વખત તારે આ નાટક ભજવવું પડશે. મને તો મારી જિંદગી જ હવે નાટક જેવી લાગવા માંડી છે. તુલસીથી નિશ્વાસ નંખાઈ ગયો. કોને ખબર એનો અંત કેવો કરુણ આવશે? એ જ વખતે સ્વિસ ડૉક્ટરે બ્રેક મારી કાર રોકી દીધી. આ છે અમારું નાનકડું નર્સિંગ હોમ. રસ્તાની ડાબી બાજુ દેખાડતા એક માળના બેઠા ઘાટના અંગ્રેજી એલ આકારના મકાન તરફ આંગળી ચીંધતા ડૉક્ટરે કહ્યું, અત્યારે તો બહુ મોડું થઈ ગયું. તમે બંને થાકેલા હશો એટલે નર્સિંગ હોમમાં લઈ જતો નથી. તમારો ઉતારો અહીંથી એક ફલાંગ જેટલો જ નજીક છે, કહી સ્વિસ ડૉક્ટર
કારનું એન્જિન સ્ટાર્ટ કરવા જતા હતા ત્યાં નર્સિંગ હોમના ગેટમાંથી એક યુવાન મહિલા હાથ ઊંચો કરીને દોડતી આવતી દેખાઈ. રેબેકાને આપણું કંઈક કામ લાગે છે, માર્ગારેટે અનુમાન કર્યું. ત્યાં સુધીમાં પેલીએ અવાજ સંભળાય એટલા નજીક આવીને સાથ પાડ્યો. સર, મહેમાનો માટે પેરિસથી ડૉક્ટર રૂઝનો કોલ છે. ઓહ યસ, યાદ આવ્યું હોય તેમ સ્વિસ ડૉક્ટર કારને નર્સિંગ હોમ તરફ લેતા બોલી ઉઠ્યા. તમને લોકોને કહેવાનું રહી ગયું, કલાક પહેલાં પેરિસથી ડૉક્ટરનો કોલ હતો. તમે આવો કે તુરંત તમારી સાથે ફોનથી વાત કરાવી દેવાનું કહેતા હતા. તેમને તાકીદનું કાંઈ કામ હોવું જોઈએ. તમારે થોડું વધારે મોડું થશે, પણ બીજું શું થાય? નર્સિંગ હોમના ગેટમાં પ્રવેશ કરી મકાનના પગાથિયા પાસે કાર રોકાઈ એટલે પેલી રેબેકાએ તુલસી તરફનો દરવાજો ઉઘાડ્યો. હાર્ટી વેલકમ ટુ અવર ગેસ્ટ કહી નીચે ઉતરતી તુલસી સાથે ઉમળકાભેર હાથ મિલાવ્યા. તમારા આવતા પહેલાં તમારા વિશે બહુ સાંભળવા મળ્યું છે, કહેતી બટકી જાડી જર્મન રેબેકા હુંફાળું હસી. પછી ચિંતન સાથે હાથ મિલાવી તેને આવકાર આપ્યો. વેલકમ ડૉક્ટર. ચાલો આપણે ઓફિસમાં જઈ પહેલાં કોલ રિસીવ કરી લઈએ કહી સ્વિસ ડૉક્ટર બંનેને સુઘડ દેખાતા ખંડમાં દોરી ગયા. તમે બંને એકી સાથે વાત સાંભળી શકો એવી સગવડ છે. ટેલિફોનની બાજુમાં પડેલું રિસીવર ઉંચકીને સ્વિસ ડૉક્ટરે તુલસીના હાથમાં આપ્યું અને એમના પત્નીએ ચિંતનને અંદરથી કેબિનમાં લઈ જઈ બીજું રિસીવર પકડાવી દીધું. હેલો મિસ ગોસ્વામી. ફ્રેન્ડ ડૉક્ટરનો અધીરો અવાજ સાંભળી તુલસી ચિંતને એકી સાથ હલ્લોસરનો પડઘો પાડ્યો. પેલા ગોર્ડનના ખબર આપવાની અધીરાઈ હું રોકી ન શક્યો. ફ્રેન્ડ ડૉક્ટરે શરૂઆત કરી ત્યાં તુલસીના હૃદય ધબકારા તેજ બની ગયા. ફરી પાછી આવી જ કોઈ વાત? તમારા ગયા પછી 2 કલાકે CID ઓફિસર હોસ્પિટલમાં આવ્યા. એમને ગોર્ડનની કેબિનમાં લઈ જઈને મેં ઓળખાણ કરાવી ત્યાં જે બોલી ઉઠ્યો, મને હતું જ ડૉક્ટર રૂસ કે મારે હોસ્પિટલ છોડવાનો વખત થઈ ગયો. જરા પણ અસ્વસ્થ થયા વગર ગોર્ડને તેના ગુનાની કબૂલાત કરી લીધી. શેનો ગુનો સર? ધ્રુજતા અવાજે તુલસીથી પૂછાઈ ગયું. 4 મહિના અગાઉ ગોર્ડને તેની પ્રેમિકાને એફિલ ટાવર પરથી ધક્કો મારીને નીચે ફેંકી હતી. પોલીસે સુસાઇડનો કેસ માની લઈ ફાઇલ બંધ વાળી દીધી હતી. ગોર્ડનની કબૂલાત સાંભળીને CID ઓફિસર ડગાઈ ગયા હતા ત્યારે પેલાએ ખુલાસો કર્યો. શું? હવે ચિંતનથી પૂછાઈ ગયું. ગોર્ડને કહ્યું કે બપોરે ડૉક્ટરની ઇન્ડિયન લેડી ગેસ્ટ અહીં આવીને મને વેધક નજરે જોતી હતી ત્યારે જ હું પામી ગયો હતો. હવે મારો ગુનો છાનો નહીં રહે. ઓહ ગોડ! ઉદ્ગાર સાથે તુલસી બોલી ગઈ. ત્યારે તો એ બિચારો મને શાપ આપતો હશે. નહીં મિસ ગોસ્વામી, તમને કહેવા માટે જ મેં ફોન કર્યો. ફ્રેન્ડ ડૉક્ટરના અવાજનો રણકો બદલાઈ ગયો. એણે તો કહ્યું કે અપરાધનો અજંપો મને પાગલ બનાવી દેતો હતો. ગુનો કબૂલ કરવાની હિંમત ચાલતી ન હતી એટલે હું રીબાતો હતો. મારા વતી તમે એ ઇન્ડિયન લેડીનો આભાર માનજો કે એણે મને આ અજંપામાંથી છુટકારો અપાવ્યો. એ એની ભલમનશાહી કહેવાય. તુલસી બોલી ગઈ, પણ ડૉક્ટર રૂઝે સાંભળ્યું ન હોય તેમ આગળ સંભળાવ્યું. અને મિસ ગોસ્વામી, આ ઘટના આવતીકાલના પેરિસના તમામ પેપર્સમાં પ્રકટ થવાની છે. એ વાત મારે તમને મુખ્ય કહેવાની હતી. ઓહ નો! તેણે ટીની ચીસ પાડતી હોય એવા ઉદ્ગાર સાથે રિસીવર સ્વિસ ડૉક્ટરના હાથમાં સોંપી દઈ બંને હાથે માથાના લમણા દબાવતી તુલસી બાજુની ખુરશીમાં ફસડાઈ પડી. શું થયું? માર્ગારેટ તેની પાસે દોડી આવ્યા. રિસીવર ક્રેડલ પર મૂકી દઈ સ્વિસ ડૉક્ટરે પણ ચિંતા વ્યક્ત કરી. શું થયું મિસ ગોસ્વામી? થોડીવાર સુધી ત્રણેયને ઉચાટમાં રાખી તુલસીએ ગરદન ઊંચી કરી ત્યારે એની આંખોના બંને ખૂણે આંસુ બાજેલા હતા. સર, પ્લીઝ હેલ્પ મી. સ્વિસ ડૉક્ટરને આજીજી કરતી હોય એવા અવાજે દયાએ આજતી આંખે તેને તાકી રહી તુલસીએ ઉમેર્યું. મને મળેલી આ બક્ષિસને તમે ભૂસી નાખી ન શકો. એટલું કરી આપો તો હું જિંદગીભર તમારો ઉપકાર નહીં ભૂલું. બોલતા બોલતા એની આંખો આંસુથી છલકાઈ આવી. જવાબ આપવાને બદલે સ્વિસ ડૉક્ટર અચરજભરી આંખે તેને જોતા રહ્યા. કાચની બાલ્કનીમાંથી આવતા પ્રભાતના આછેરા ઉજાસે તેની આંખોની પાપણ પર સુવાળું પીછું ફેરવ્યું હોય તેમ તુલસીના પોપચા સળવળ્યા. ધીમે ધીમે આંખો ઉઘાડીને જોયું તો શયનખંડમાં બધું જ અજાણ્યું લાગ્યું, સિવાય કે ગુલાબી રંગની દિવાલે ટંગાતી શ્રીનાથજીની છબી. રજાઈ જેવા લીસા ધાબળામાંથી બહાર નીકળતા તુલસીના બંને હાથ આપોઆપ જોડાઈ ગયા. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. પોતાના ઉદ્ગારનો એવો જ પડઘો સાંભળીને તુલસી બિછાનામાં બેઠી થઈ ગઈ. એ કોણ બોલ્યું? ચકડવકડ આંખે ડોક ફેરવીને ચોતરફ જોઈ લીધું, પણ કોઈ દેખાયું નહીં. ત્યારે આછેરો નિશ્વાસ નંખાઈ ગયો. તેના ચહેરા પર ગમગીની છવાઈ ગઈ. ઘેર રોજ સવારે ઉઠીને પિતાજીને જય શ્રી કૃષ્ણ કહેવાનો વર્ષો જૂનો નિયમ હતો. તેના જવાબમાં મધુકર ગોસ્વામીના મુખેથી જય શ્રી કૃષ્ણ સાંભળવાની આદત પડી ગઈ હતી, પરંતુ પરલોક સિધાવી ગયેલા પિતાજીના અવાજના ભણકારા
પરદેશના અજાણ્યા ઘરમાં કેમ સંભળાય? પિતાજીની યાદે તુલસીને ઉદાસ બનાવી દીધી. તેને રડી લેવાની ઈચ્છા થઈ આવી, પણ આંખના આંસુને સત્વરે જાકારો આપી દેવો પડ્યો. રાત્રે પોતાના શયનખંડમાં સૂવા જતા પહેલા ચિંતને કરેલી ટકોર યાદ આવી. તુલસી, આપણે અહીંયા મોજશોખ કરવાના નથી. આવ્યા એ વાત સાચી, પણ આપણો વ્યવસાય પોતાના દુઃખ ભૂલી જઈને બીજાના દુઃખ હળવા કરવાનો છે. તેને બદલે આપણી પીડાથી બીજાને ઉચાટ થાય એવું શું કામ કરવું જોઈએ? તને મળેલી કુદરતી શક્તિનો તું બોજ અનુભવે છે, પરંતુ એ કોઈ રોગ નથી, કોઈ શ્રાપ પણ નથી કે એનાથી મુક્ત થવા માટે સ્વિસ ડૉક્ટરને આજીજી કરી એમની ચિંતામાં પાડી દેવા પડે. રાત્રે આપણે એમના ઘેર જમવા ગયા ત્યારે તું સાવ સુનમુન બેઠી હતી. એ બંને માણસ તને ખુશ મિજાજમાં લાવવા માટે કેટલા વાના કરતા રહ્યા. ચિંતન, હું જાણી કરીને ઉદાસ બની જાઉં છું. પોતાને સમજાવવાની કોશિશ કરતી રહી હતી. અનિચ્છાએ મારાથી ઉદાસ થઈ જવાય છે. વર્ષો પછી ભાનમાં આવતાની સાથે એકાએક એવું બધું અણધાર્યું બનવા લાગ્યું છે કે મારું મન એની સાથે તાલ મિલાવી શકતું નથી, કારણ કે તારા વર્તમાન અને ભૂતકાળની વચ્ચે 5 વર્ષની ઊંડી ખાઈ ખોદાઈ ગઈ છે. ચિંતને સમજાવટથી શરૂ કર્યું. ધીમે ધીમે આપણે ભેગા મળીને એ ખાઈને પૂરવાની છે. તુલસી, તારી 5 વર્ષની બેહોશી દરમિયાન મેં લખેલી બધી જ નોટબુક્સ હું અહીં લઈ આવ્યો છું. તું એ વાંચતી જઈશ તેમ તેમ 5 વર્ષનું અંતર કપાતું જશે, કહીને તેને જુસ્સાભેર ઉમેર્યું હતું. સાથોસાથ તારી યાદશક્તિની જે એક કડી તૂટી ગઈ છે તે પણ સ્વિસ ડૉક્ટરની સારવારથી અહીં સંધાઈ જશે. સાંભળીને તુલસી થોડીવાર તેને નિરખતી રહી. પહેલે વાતમાં લડી પડનારો અને ધાર્યું ન થાય તો રિસાઈ જનારો ચિંતન આવું બધું બોલે છે ત્યારે કેવો ઠાવકો લાગે છે. તું ખરેખર બહુ પીડ બની ગયો ચિંતન, તેનાથી કહેવાઈ ગયું હતું. અગાઉ તું આવો ન હતો. વડીલોની જેમ શિખામણ આપી એટલે તને હું પીડ લાગવા માંડ્યો ને તુલસી? નહીં ચિંતન, ઘર માંડ્યા વગર તું કોઈ ગૃહસ્થી જેમ બોલવા લાગ્યો. ગંભીર રહીને તેણે પૂછ્યું હતું, સાચું કહેજે, આ ડાપણ તારામાં આવ્યું ક્યાંથી? તારી બેહોશીની હાલતમાં તુલસી? સાંભળતા જ ટટ્ટાર થઈ ગઈ. ના, ચિંતન મજાક નહોતો કરતો. એ પણ એટલો જ ગંભીર દેખાતો હતો. દુઃખનો અતિરેક માણસને કાં તો પાગલ બનાવી દે યા તો ડાહ્યો. તારી બેહોશીની એક એક પળે મને બહુ રીબાવ્યો તુલસી. જે ઈશ્વરમાં તું અખૂટ શ્રદ્ધા ધરાવતી હતી તેણે મારી સાથે જ આવું શું કામ કર્યું? એનો જવાબ મને જડતો ન હતો. હું વધારે ને વધારે નાસ્તિક થતો જતો હતો, પણ એક વાતે મારામાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવ્યો. કહેતોય અટક્યો. ત્યારે પોતાથી અધીરાઈ ભેર પૂછાઈ ગયું, કઈ વાતે ચિંતન? હોસ્પિટલની એક એક વ્યક્તિને તારી સાર સંભાળ માટે કોઈ સ્વજનની જેમ ખડે પગે રહેતી જોઈને, સતત તારી ચિંતામાં રહેતી જોઈને મને થતું કે જગતમાં એવું કયું તત્વ છે કે જે માણસને આટલો બધો દયાળુ માયાળુ બનાવી દે છે? કયું તત્વ ચિંતન? પ્રેમ. ચિંતન વિના સંકોચે બોલી ગયો હતો. તુલસી, પ્રેમ માણસને પાગલ બનાવી દે છે, તેમ શાણો પણ બનાવી દે છે. તે બધાને પ્રેમ આપ્યો એટલે એ સૌને તારા પ્રત્યે પ્રેમ જાગ્યો. એના પરથી હું એક પાઠ શીખ્યો કે લોકોને પ્રેમ કરતા શીખો. બોલતા બોલતા ચિંતન ગળગળો થઈ જતો દેખાયો. ત્યારે તુલસીને ઈચ્છા થઈ કે એનો હાથ દાબીને પૂછું, ચિંતન, શ્રીકાંત સાથે મારી સગાઈ થઈ ત્યારે તું મારા પર નારાજ થઈ ગયો હતો ને? તને મેં અન્યાય કર્યો હોય એવું તને લાગતું હતું ને? પરંતુ કાચબો જેમ કાયાને ઢાલ હેઠળ સંકોરી લે તેમ તુલસીએ મનને અંકુશમાં લઈ લીધું હતું. ના, એવી વાત ઉચ્ચારવી નથી. લાગણીને વશમાં રાખ્યા વગર ચાલે તેમ નથી. એક વાત પૂછું ચિંતન? પોતાનું મન અંકુશની લગામમાંથી છટકવાનો પ્રયાસ કરતું હોય તે મેં પૂછી બેઠી હતી. તું પ્રેમનો પાઠ શીખ્યો છતાં કોઈ એવી વ્યક્તિ તને 5 વર્ષમાં દેખાઈ નહીં જેને તું પ્રેમ કરી શકે? સાંભળતા જ ચોંકી ગયો. જવાબ આપવા ન આપવાની ગળમથલ પછી ઉપર છલ્લું હસીને બોલ્યો હતો, એવી ફુરસદ જ ક્યાં મળી હતી તુલસી? કહીને જરાવાર અટકી હળવેકથી એણે ઉમેર્યું હતું, ડૉક્ટર બનવા માટે આંખો મીચીને ભણતો જ રહ્યો અને આંખો ઉઘાડી રાખીને મારી ચિંતા કરતો રહ્યો. એમ કેમ નથી કહેતો ચિંતન? ત્યારે ચિંતન અચરજથી પોતાને જોઈ રહ્યો હતો. એની આંખોમાંથી લાગણી નીતરવા લાગી હતી. તુલસીને ફડકો પડ્યો. હમણાં એ કાંઈક એવું બોલી નાખશે કે જે પોતાને સાંભળવું તો ગમશે, પણ સાંભળ્યા પછી હૈયામાં ઝંઝાવાત જાગી ઉઠશે. કેટલીક વસ્તુ કહેવાની નથી હોતી તુલસી. બોલતા એણે એના હાથ જમણા હાથ પર મૂકી દીધો. વગર કહીએ સમજાઈ જાય ત્યાં સુધી રાહ જોવાની હોય છે. અગાઉ અનેકવાર ચિંતનનો સ્પર્શ પોતે પામી ચૂક્યો હતો, પણ અત્યારે જેવી વિહવળતા તેને ક્યારેય અનુભવી ન હતી. મુગ્ધા અવસ્થાનો સ્પર્શ હંમેશા સ્વાભાવિક લાગતો હતો, પણ અત્યારે એ ઝંઝણાટી જગાવતો હતો. કાનની બૂટ લાલચોળ થઈ જાય એમ દઝાડી જતો હતો. 10:30 વાગી ગયા. ચિંતન ડાબા કાનનાની ઘડિયાળમાં જોવાને બહાને તેણે જમણો હાથ સરકાવી લેતા કહ્યું હતું, સવારે 9 વાગે તો આપણે નર્સિંગ હોમમાં પહોંચી જવાનું છે.
કહીને ઊંઘ આવતી હોવાનો દેખાવ કરવા એક બે બગાસા ખાઈ લીધા. ઊંઘ તો મને પણ આવે છે. ઠાવકાઈથી ઊભો થઈ જતો ચિંતન બોલી ગયો હતો. વર્ષો પછી મારી જિંદગીમાં આ પહેલી રાત હશે જ્યારે કોઈ પણ જાતના ઉચાટ વગર હું ઘસઘસાટ ઊંઘી શકીશ. ઘડીભર બંને એકબીજાને તાકી રહ્યા. પોતે એના મુખભાવનો તાગ લેવા મથી હતી. મેં જ વાત ઉચ્ચારી અને મેં પોતે જ એને અધૂરી છોડીને આટો પી લીધી. એથી એનું અંતર દુભાયું તો નથી ને? પરંતુ ચિંતને એવું કાંઈ જ કરવા દીધું ન હતું. શયનખંડ છોડી જવા માટે તે દરવાજે પહોંચ્યો. ત્યાં કોણ જાણે કેમ પોતાનાથી બોલાઈ ગયું હતું, ચિંતન, અને એ ઉઘાડા દરવાજા પાસે એવી રીતે ઊભો રહી ગયો કે જાણે નાજુક ઘડીનો સામનો કરવાનો સમય આવી પહોંચ્યો હોય. શું તુલસી? કહીને એ પોતાની સામે જોતો રહ્યો. ત્યારે તુલસીની ગળમથલ વધી ગઈ હતી. એ પૂછવા તો માંગતી હતી કે ચિંતન, 1 વર્ષની મારી બેહોશી પછી શ્રીકાંતે મને ત્યજી ન દીધી હોત તો તું 5 વર્ષ સુધી તપ કરતો રહ્યો હોત ખરો? પરંતુ શબ્દો હોઠ સુધી પહોંચતા પહેલાં જ સત્વરે ઈરાદો બદલી નાખ્યો. તું કહેતો હતો ને કે તારી લખેલી નોટબુક્સ મને વાંચવા આપવાનો છે. હું કાલથી જે વાંચવાની શરૂઆત કરી દઉં તો કેમ? બહુ સરસ, કહીને તેણે ઉલટ તપાસ ન લાગે એ ઢબે પૂછ્યું હતું. તુલસી, આટલું બધું પૂછવા માટે તારે આટલો બધો વિચાર કરવો પડ્યો? પોતે ઈરાદો બદલી નાખ્યાની ચોરી ચિંતને પકડી પાડી એટલે પોતે ભોંફટ અનુભવતી તુલસી આડું જોઈ જવું પડ્યું. નોટબુક્સને મેં નંબર આપ્યા છે. તારે 1 નંબરથી શરૂઆત કરવી છે કે પછી? નહીં ચિંતન, તેણે અધવચ્ચે જ કહી નાખ્યું હતું. મારી બેહોશીને આજે 1 વર્ષ પૂરું થવા આવ્યું. એ અરસામાં તે લખેલી નોટબુક્સનો જે નંબર આવતો હોય તે મારે પહેલી વાંચી લેવી છે. સમજી ગયો, એટલું જ કહ્યું છતાં પોતે ચોંકી ગઈ હતી. ચિંતન સમજી ગયો હોય ને કે મેં જ નોટબુકની શરૂઆત કરવાની ઈચ્છા શું કામ દર્શાવી, કે પછી એ સમજી ગયો એમ અમસ્તુત બોલી ગયો હતો. ગુડ નાઇટ તુલસી. એક પગ બારણા બહાર મૂકતા એણે કહ્યું. ત્યારે પોતે જવાબમાં જય શ્રી કૃષ્ણ કહ્યું એટલે અડધા બંધ થયેલા બારણામાંથી ડોક્યું કરતો ચિંતન બોલી ઉઠ્યો હતો. જય શ્રી કૃષ્ણ તુલસી. રાત્રે જે લહેકાતી આમ કહીને જુદો પડ્યો તે યાદ આવતા અત્યારે પણ તુલસીથી હસી જવાયું. આળસ મળીને રાતની એ વાતચીતને મનમાંથી ખંખેરતી તુલસી બિછાનામાંથી ઉઠી રોજના નિયમ મુજબ શ્રીનાથજીની છબી સમક્ષ જઈને ઊભી રહી ગઈ. બંને હાથ જોડી નતમસ્તકે ઠાકોરજીને પ્રાર્થના કરી. મને સાચો માર્ગ ચિંધારજો શ્રીનાથજી બાવા. ચિંતન પ્રત્યે હૃદયમાં ઉછળતી લાગણીનું સ્વરૂપ હું સમજી શકતી નથી. જાણે આરાધ્ય દેવ તત્કાળમાં ચિંતા હોય તેમ તુલસી આંખો ખોલી આતુર નજરે શ્રીનાથજીના સ્વરૂપનું ધ્યાન ધરવા લાગી. થોડીવાર સુધી એકીટશે છબીને જોઈ રહેલી તુલસીના મગજમાં કોઈ સળવળાટ થવા લાગ્યો. જાણે અચાનક પવન ફૂંકાયો હોય તેમ મગજની સ્મૃતિના પડદા ફરફરવા લાગ્યા. છબી સાથે જોડાયેલી કોઈક ઘટના સ્મૃતિપટ પર આકાર પામવા માટે વળ ખાતી હોય એવો ખળભળાટ મચી ગયો એના મગજમાં. કદાચ ચક્કર આવીને પડી જવાશે એવી દહેશત જાગી એટલે એણે એક હાથે દિવાલનો ટેકો લઈ લેવો પડ્યો. તેને ચિંતનના શબ્દો યાદ આવી ગયા. તુલસી, ક્યારે પણ તને કોઈ વાત યાદ આવવાના અણસાર વર્તાય ત્યારે વિના સંકોચે કહી દેજે. સ્મૃતિપટને પંપાડજે, પણ એના પર બળજબરી નહીં કરતી. બંધ કડીમાંથી પુષ્પ ખીલે તેમ ખોવાયેલી સ્મૃતિને આપમેળે પ્રગટ થવા દેજે. સ્મૃતિને રબ્બરની જેમ તાણી શકાય છે, પણ વધુ પડતી તાણવાથી સ્મૃતિનો દોર સદાને માટે તૂટી જવાનું જોખમ છે. ચિંતનની એ તાકીદથી ચેતીને મન વાળી લેવા માટે છબી સામે મુખ ફેરવી લીધું. યાદ આવવાનું હશે ત્યારે આપમેળે આવી જશે. ધીમે ધીમે આગળ વધતી એ સરકતી કાચની બારી પાસે પહોંચી બારીનો થોડો કાચ હટાવ્યો. ત્યાં સવારની તાજી હવાની લહેરકીએ સમગ્ર શરીરમાં રોમાંચની ધ્રુજારી પ્રસરાવી દીધી. બહારના દ્રશ્ય પર નજર પડતા શરીરની ધ્રુજારીએ ઝંઝણાટીનું સ્વરૂપ ધારણ કરી લીધું. બારી પશ્ચિમમાં પડતી હોવા છતાં પૂર્વ દિશાના સૂર્યોદયથી વાતાવરણમાં પ્રસરતી ઉષ્મા આહલાદક લાગતી હતી. લીલુંછમ મેદાન, તેના પછી રંગબેરંગી ફૂલોથી લહેરાતો બગીચો, તેની પાછળ નયનરમ્ય સરોવર અને સામા છેવાડે બરફની ચાદર વીંટાળીને ઊભેલા આલ્સ પર્વતમાળાના સોહામણા શિખરો. તુલસીનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. જીનીવામાં રાત્રે પ્રવેશ કર્યો ત્યારે માત્ર એની પરમ શાંતિની પ્રતીતિ થઈ હતી. અત્યારે એના અલૌકિક સૌંદર્યના દર્શન થઈ રહ્યા છે. મિસ તુલસી, સ્વિસ ડોક્ટરના ડચ પત્ની માર્ગારેટ અહીં લઈ આવીને ઘર દેખાડતી વખતે બોલી ગયા હતા. અગાઉ અમે આ મકાનમાં રહેતા ત્યારે રોજ હું સવારે ઉઠીને આ બારીમાં ઊભી આલ્સના શિખરો જોયા કરતી. એને નિહાળવાથી જાણે ઈશ્વરના દર્શન કરતી હોઉં એવી શક્તિ હૃદયમાં પ્રસરી જતી. માર્ગારેટ આંટીના એ કથનનો અત્યારે તુલસી સાક્ષાત્કાર અનુભવ કરી રહી હતી. જળ ચેતન સર્વત્ર મારો વાસ છે એવા શ્રી કૃષ્ણે ગીતામાં કહેલા વચનનો પડઘો તેના હૃદયમાં અફલાયો.
એ જ વખતે સરોવર તરફ જતા રસ્તા પર હાથમાં હાથ પરોવીને જઈ રહેલી બે અધેડ વ્યક્તિ તુલસીની નજરે ચડી. નજરથી દૂર સરકતી એ બંને આકૃતિને ઘણીવાર સુધી એકી ટશે જોયા કર્યા પછી અચાનક તુલસીના મગજમાં ઝબકારો થયો. અરે, આ તો ડોક્ટર અંકલ અને માર્ગારેટ આંટી છે. ઓળખાણ પડ્યા પછી તુલસીની આંખોમાં ચમક આવી ગઈ. મુંબઈમાં યુવાન છોકરા છોકરીઓને હાથમાં હાથ પકડીને જતા જોતી ત્યારે એક શોભ અનુભવતી. જાહેરમાં આવું પ્રદર્શન કરવાની શું જરૂર, એવો વિચાર કરતી. પણ અત્યારે અધેડ વયના એ પતિ પત્નીને હાથમાં હાથ ભરાવી પરસ્પરના પગલાંના તાલ મિલાવીને જતા જોવાનું આટલું બધું સારું કેમ લાગે છે? ઘડીભર તુલસીને થયું કે હું પણ ત્યાં પહોંચી જાઉં. ચિંતનને જગાડીને કહું કે ઉઠ, આવી ખુશનુમા સવારને ઊંઘમાં વેઠી નાખવાને બદલે ચાલ, આપણે હાથમાં હાથ પરોવીને ફરવા ઉપડી જઈએ. હાથમાં હાથ પરોવીને? તુલસીએ સત્વર મનને ટપાર્યું. આવી ઈચ્છા કેમ જાગી? હાથમાં હાથ મિલાવ્યા વગર કોઈનો સંગાત હોય એ પણ પૂરતું છે. બંને બેડરૂમને જોડતો ડ્રોઈંગ રૂમ બતાવી ચિંતનના બારણાનું હેન્ડલ ઘુમાવતા જ દરવાજો ઉઘડી ગયો. તેને જગાડવા જતી હોવા છતાં તુલસીએ દબાતા પગલે પ્રવેશ કર્યો. બારી પર પડદા ઢાળી દીધા હોવાથી રૂમમાં હજુ પ્રભાતનો પ્રકાશ પ્રવેશ્યો ન હતો. ખભા સુધી બ્લેન્કેટ ઓઢીને ઊંઘતા ચિંતનનું મુખ નિહાળતી તુલસીએ તેને જગાડવા માટે હાથ તો લંબાવ્યો, પણ તુરંત ઇરાદો મુલતવી રાખ્યો. રાત્રે કહેતો હતો કે ઘણા વર્ષે આજે કોઈ ઉચાટ વગર નિરાતે ઊંઘવા મળશે. તે પછી તેને જગાડવાની ઉતાવળ શું છે? સાથે ફરવા જવાનું તો કાલે પણ થઈ શકશે. તેને હાથ તો પાછો ખેંચી લીધો, પણ ઘસઘસાટ ઊંઘતા ચિંતનના ચહેરા પરથી દ્રષ્ટિ હટાવી શકી નહીં. પોતે શુદ્ધિમાં આવ્યાનો આજે ચોથો દિવસ હતો. તેમાં પહેલીવાર ચિંતનનું મુખ નજર ભરી જોવાનો મોકો મળ્યો હતો. એ કેવો સોહામણો લાગે છે. તેને નિરખી રહેલી તુલસીના મગજમાં 8 વર્ષ પહેલાનો એક પ્રસંગ ઉપસી આવ્યો. યશોદા માસીના હાથ ચોખ્ખા ન હોય ત્યારે મહિનામાં 3 દિવસ પોતે એમની સેવા પૂજા કરી આવતી. પૂજામાંથી પરવારીને ઉઠી ત્યારે 6:45 વાગી ગયા હતા. તમારો કુંવર હજુ એ ઘોરે છે, એવું કહેતી એ ચિંતનને જગાડવા ગયેલી ત્યારે ચિંતનના મોં પર મૂછો ઉગી ચૂકી હતી. થોડીવાર ધારીને જોઈ લીધા પછી તેને જગાડવા માટે શું કિમિયો અજમાવો એની પોતે મીઠી મૂંઝવણ અનુભવતી હતી. બાજુમાં પડેલા લોટામાંથી પાણીની એકાદ છાલક તેના મોં પર છાંટું, કાન અમણીને તેને બેઠો કરી દઉં કે પછી કપડાં સૂકવવાની ક્લિપમાં તેનું નાક ભીસી દઉં. ત્યાં અચાનક ખૂણામાં પડેલા સિવારના સંચા તરફ તેની નજર ખેંચાઈ. ચિંતુડો એ જ લાગનો છે. 6 મહિનાથી ફૂટેલી મૂછો પર એને વારે વારે હાથ ફેરવતો જોઈને મને ચીડ ચડે છે. હું કહું છું કે તને કંઈ નવી નવાઈની મૂછો ઉગી નથી, તો એ મને ખીજવવા માટે પાતળી મૂછોને બંને હાથે વળ દેવા લાગે છે. આજે તો હવે એને મૂછ મુંડાવી પડે એવું જ કાંઈક કરું. સિવાના સંચામાંથી ઝીણી કાતર લઈને બહુ સાવચેતીભર પોતે ચિંતનના મૂછનો એક છેડો કાતરી નાખ્યો. ત્યારે ઝબકીને એવો તો હચમચી ગયેલો કે તુલસી હાથ પાછો ખેંચી લેવામાં મોડી પડી. તેમાં બિચારા ચિંતનના હોઠના ખૂણે કાતરની અણી ભોંકાઈ ગઈ હતી. તુલુડ! સફાળા ઊભા થઈ જતા ચિંતનને તેના કાતરવાળા હાથનું કાંડું પકડી લીધું. મારા ઘરમાં ઘૂસીને શું કરે છે? બોલતા ચિંતનના હોઠ પરથી લોહી વહેતું દેખાયું ત્યારે તુલસી પોતે પણ ગભરાઈ ગઈ હતી. હું કહેતી પોતાની ઓઢણીના પાલવનો છેડો ચિંતનના હોઠ પર દાબી દીધો. ચિંતુડા, બૂમો નહીં પાડ, માસીબા આવી જશે. ચીબાવલી! કાંડું મરડતા ચિંતને તેને ધમકાવી હતી. મારી મૂછો કાપી નાખી. હા, લોહીથી ખરડાયેલે તેના હોઠ લૂંટતી તુલસી મનોમન હસતી બોલી ઉઠેલી. તું ઊંઘતો હોય છે ત્યારે મૂછને કારણે ગુંડા બદમાશ જેવો દેખાય છે, અને જાગતો હોવ ત્યારે? કાંડા પરથી ભીસ ઓછી કરતા ચિંતને પૂછ્યું ત્યારે જવાબ આપતા પહેલા એણે લજાઈ જવાની ચેષ્ટા સાથે કહ્યું હતું. જાગતો હોય છે ત્યારે કલૈયા કુંવર જેવો દેખાય છે ચિંતુડા, કહીને કાંડું છોડાવી ખડખડાટ હસતી પોતે નાસી છૂટી હતી. 8 વર્ષ પહેલાના એ પ્રસંગની યાદે અત્યારે પણ તુલસીને ખડખડાટ હસી પડવાની ઈચ્છા જગાવી દીધી હતી, પરંતુ તેને બદલે હોઠ વચ્ચેથી નિશ્વાસ જ સરી પડ્યો. નિર્દોષ આનંદના એ દિવસો વીતી ગયા. હવે તો ડગલે ને પગલે ઈચ્છા પર અંકુશની લગામ લગાવી દેવી પડે છે. ક્યારેક તો એવું થાય છે કે હું અને ચિંતન મોટા જ ન થયા હોત તો અત્યારે ક્યારની આમ ઊભી એને જોયા કરું છું. તેને બદલે ખભો હલબલાવીને તેને જગાડી દે, હાથ પકડીને તેને બહાર ખેંચી જાત. લીલાછમ મેદાન અને રંગબેરંગી બગીચા વચ્ચે કૂદતા અમે બંને સરોવરની પાળે પહોંચી જાત. હાંફતા હાંફતા સરોવરના જળ પર તરતા શ્વેત હંસની જોડી દેખાડીને હું એને પૂછી લે કે ચિંતુ, આમાં હંસ કયો અને હંસલી કઈ એ તું કહી શકે ખરો?
ઊંઘતા ચિંતનને નિરખતી તુલસીએ આવા બાલિશ વિચાર માટે જાતને ઠપકો આપી મુખ ફેરવી લીધું. વધુ વાર ઊભા રહેવાથી કાંઈક અજુગતું થઈ જશે એવો મનમાં ભય જાગ્યો. ધીમેથી સરકી જવા માટે પગ ઉપાડતી હતી ત્યાં ટેબલ પર એની નજર પડી. ટેબલ લેમ્પની બાજુમાં પડેલી નોટબુક્સ જોતા જ તેના પગ એ તરફ વળ્યા. કદાચ રાત્રે વાત થયા મુજબ ચિંતને પોતાના માટે એ બુક્સ કાઢી રાખી હશે એ વિચારે તેનું કુતૂહલ જોર કરી ઉઠ્યું. ઝડપથી નોટબુક ઉચકીને તેના પાના ફેરવ્યા તો આગલા 8-9 પાના સિવાય બાકીની નોટબુક તદ્દન કોરી હતી. 9મા પાના પરનું લખાણ વાંચવાની લાલચ તેને રોકી શકી નહીં. જીનીવા, તારીખ 2 જુલાઈ, સમય રાત્રે 10:15. થોડી વાર પહેલા તુલસી સાથે થોડી અંગત વાતચીત થઈ. મને હતું કે હમણાં જ મારાથી બોલાઈ જશે. તુલસી મારી બેહોશીને 1 વર્ષ પૂરું થયું એ વખતની મારી નોટબુક વાંચવાની તે ઈચ્છા દર્શાવી તેનો અર્થ હું સમજી ગયો. શિકાનભાઈ તને શું કામ છોડી ગયા એ જાણવાની જિજ્ઞાસા તને વારે વારે સતાવતી જાય તે સ્વાભાવિક છે, પરંતુ ક્યારેક મને તારું વિચિત્ર લાગે છે. આમ તો તું કહ્યા કરે છે કે શિકાંત વિશેની કોઈ વાત તારે સાંભળવી નથી અને છતાં અંદર ખાનેથી તું એના જ વિચાર કરતી રહે છે. આવું વિરોધાભાસી વર્તન શું કામ તુલસી? જે જાણવું જરૂરી છે તે જાણી લીધા પછી જ તારે નિર્ણય લેવો જોઈએ કે શિકાનભાઈ વિશે વિચારવું યા નહીં. પરંતુ તુલસીને હું આવું કાંઈ જ કહી શક્યો નહીં. કહેવા જેવું તો ઘણું બધું છે. કદાચ જીનીવાના રહેવાસ અને સહવાસ દરમિયાન થોડુંક કહી શકું, પણ કાંઈ જ કહેવું ન પડે અને બધું જ આપોઆપ એને સમજાઈ જાય તો કેવું સારું. જે તુલસી પોતાની દિવ્ય દ્રષ્ટિ દ્વારા અગમ નિગમની વાત જાણી લે છે તેને મારે કહેવું પડે કે તુલસી, હું તને નાનપણથી ચાહતો રહ્યો છું, છતાં ક્યારે એ તને કહી શક્યો નહીં. કદાચ એ વખતે તું મારી આ લાગણી સમજી નહીં શકી હો, પણ હવે તો તને બધું સમજાઈ જવું જોઈએ ને, કે પછી તું સમજવા છતાં જાણી જોઈને અજાણી રહેવા માંગે છે. કેટલાક પ્રશ્નના ઉત્તરમાં માત્ર એક જ અક્ષર ઉચ્ચારવાનો હોય છે, હા કે ના. તારો એ એકાક્ષરી જવાબ સાંભળવા માટે કોને ખબર કેટલો સમય ધીરજ ધરવી પડશે. લખાણ પૂરું થતાં તુલસીએ પાનું ફેરવ્યું, પણ આગળનું પાનું કોરું હતું. તેણે ડોક ફેરવીને પાછળ જોઈ લીધું. ચિંતન હજુ ઘસઘસાટ ઊંઘતો હતો. માણસને જ્યારે હૃદયનો ઉભરો ઠાલવવા માટે કોઈ પણ પાત્ર ન મળે ત્યારે એણે કાગળ કલમનો સહારો લેવો પડે છે. ચિંતન મને જે કહી શકતો નથી તે આમ રોજનીશીમાં વ્યક્ત કરી દે છે. ચિંતન પરથી નજર વાળી લઈને ફરી તેણે નોટબુકના 9મા પાના પર દ્રષ્ટિ કરી. તેનું છેલ્લું વાક્ય ફરીથી વાંચી જોયું. તારો એકાક્ષરી જવાબ સાંભળવા માટે કોને ખબર મારે કેટલો સમય ધીરજ ધરવી પડશે. 2-3 વાર એ વાક્ય વાંચી લીધા પછી તુલસીએ ધ્રુજતા હાથે ટેબલ પરથી બોલપેન ઉચકી. લાઈનવાળી નોટબુક 9મા પાનાના છેવાડે એક વાક્ય લખાય એટલી જગ્યા ખાલી હતી. ટેબલ પર ઉઘાડી નોટબુક મૂકી. કમરથી થોડી ઝૂકીને તુલસીએ બોલપેનની અણીને કાગળ પર સરકાવી. જગ્યા તો પૂરું એક વાક્ય લખવા જેટલી હતી, પરંતુ એણે તો માત્ર એક જ અક્ષર લખવાનો હતો. એ એક અક્ષર ટપકાવતા પણ થાક લાગ્યો હોય તેમ નોટબુક અને બોલપેન હતા તેમ મૂકી દઈ હાંફતા શ્વાસે તુલસી ચોરી પકડાઈ જાય એ પહેલા ચિંતનના રૂમમાંથી બહાર સરકી ગઈ.